ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2026માં વિભાગ બીનું ચેપ્ટર નંબર 9નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 9 વિભાગ બી। પહેલો દાખલો છે ABCD ચક્રીય ચતુષ્કોણ છે અને AC તથા BD તેના વિકર્ણો છે। જો ખૂણો DBC બરાબર 55 અંશ અને BAC 45 અંશ હોય તો BCD શોધો। ખૂણો BDC બરાબર ખૂણો BAC એક વૃત્તખંડના ખૂણા, તો BDC થશે 45 અંશ, એટલે બંને કેવા થાય? સરખા થાય। તો ત્રિકોણ BCDમાં DBC વત્તા ખૂણો BCD વત્તા ખૂણો BDC બરાબર 180, તો 55 થશે આનું થશે BCD અને આનું થશે 45 અને 180, બંનેનો સરવાળો કરતા તો 100 આવશે। ખૂણો BCD બરાબર 180, 100 ને આ બાજુ લઈ જતા તો માઇનસ થશે, તો ખૂણો BCD આવશે 80 અંશ। હવે આગળ બીજો દાખલો જોઈ લઈએ કે આપેલ આકૃતિમાં ખૂણો ABC બરાબર 69 ને ACB બરાબર 31 અંશ છે, તો ખૂણો BDC શોધો। તો આ રીતે આકૃતિ દોરેલી છે। તો ખૂણો BDC બરાબર ખૂણો BAC એક જ વૃત્તખંડના ખૂણા। ત્રિકોણ ABCમાં તો ખૂણો ABC વત્તા ખૂણો ACB વત્તા ખૂણો BAC 180, તો આનું માપ આપેલું જ છે, આ બેનો સરવાળો કરતા એટલે 100 આવશે, તો વત્તા ખૂણો BAC બરાબર 180, 100 ને આ બાજુ લઈ જતા તો 180 માંથી 100 જશે એટલે 80 આવશે, તો ખૂણો BAC આવશે 80 અંશ। ત્રીજો, આકૃતિમાં ખૂણો ACB બરાબર 40 અંશ હોય તો ખૂણો AOAB શોધો। ખૂણો AOB બરાબર 2 ગુણ્યા ખૂણો ACB, તો અહીંયા ખૂણો ACBનું માપ છે 40, તો 40 ગુણ્યા 2 થશે 80 થશે, એટલે ખૂણો AOB થશે 80 અંશ। તો OA બરાબર OB, તો B બરાબર A 7.2 બરાબર x કરતા, તો ખૂણો A વત્તા ખૂણો O વત્તા ખૂણો B બરાબર 180, તો ખૂણો A બરાબર x વત્તા 80 વત્તા x, બેનો સરખા છે એટલે બરાબર 180, તો 2x બરાબર 180 ઓછા 80, તો 100 થશે, 2 છેદમાં આવશે તો xની કિંમત આવશે 50, તો ખૂણો B બરાબર ખૂણો A 50 અંશ, તો માટે ખૂણો OAB 50 અંશ અને ખૂણો OBA 50 અંશ। એટલે ચોથો દાખલો, P કેન્દ્રિત વર્તુળના AB જેવા છે। જો વર્તુળની ત્રિજ્યા 17 સેન્ટીમીટર અને AB બરાબર 30 સેન્ટીમીટર હોય તો ABનું કેન્દ્ર P થી અંતર શોધો। તો અહીંયા આકૃતિ દર્શાવેલી છે, ધ્યાનથી જોવાનું વિદ્યાર્થી મિત્રો। આગળ જોઈ લઈએ આપણે એનો દાખલો। તો ત્રિકોણ POAમાં પાયથાગોરસના પ્રમેય મુજબ APનો વર્ગ બરાબર POનો વર્ગ વત્તા AOનો વર્ગ, તો APનું માપ છે 17નો વર્ગ થશે, PO વર્ગ એવું ને એવું રહેશે વત્તા 15નો વર્ગ, એટલે 17નો વર્ગ થશે 289 બરાબર POનો વર્ગ બરાબર 225, 225 આ બાજુ આવશે એટલે માઇનસ થશે, તો 64 આવશે, તો વર્ગમૂળમાં 64 થશે, તો POનો થશે 64, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 64 નહીં આવશે 8 થશે, કેમ કે વર્ગમૂળમાં 64 થશે 8નો વર્ગમૂળ, 8નો વર્ગ છે એટલે કે 64નો વર્ગમૂળ થશે 8। પાંચમો, આપેલ આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ A, B અને C એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો BOC બરાબર 30 અંશ અને ખૂણો AOB બરાબર 60 અંશ થાય, તો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ D હોય તો ખૂણો ADC શોધો। અહીંયા આકૃતિ આપેલ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે। અને ખૂણો AOC બરાબર 2 ગુણ્યા ખૂણો ADC, તો અહીંયા ખૂણો AOB બરાબર વત્તા ખૂણો BOC બરાબર ખૂણો AOC, તો 60 વત્તા 30 થશે, અહીંયા 90 થશે, એટલે ખૂણો AOCનું માપ થશે 90। હવે 90 બરાબર 2 ગુણ્યા ADC, તો હવે છેદમાં આવશે એટલે ખૂણો ADCનું માપ થશે 45 અંશ। છઠ્ઠું, ચક્રીય ચતુષ્કોણ PQRSમાં ખૂણો P બરાબર ખૂણો R વત્તા 50 અંશ હોય તો P અને R શોધો। તો ખૂણો P વત્તા ખૂણો R બરાબર 180, માટે ખૂણો R વત્તા 50 વત્તા R બરાબર 180,
તો અહીંયા 2 ખૂણો આર 50 આ બાજુ એટલે માઇનસમાં આવશે, એટલે 2 ખૂણો આર બરાબર 130. ગુણાકારનો સંબંધ છેદમાં આવશે એટલે 65 ગુણ્યા 2, 2 અહીંયા કટ થાય તો ખૂણો આર બરાબર આવશે 65. માટે ખૂણો પી બરાબર ખૂણો આર વત્તા 50, 65 વત્તા 50 115 આવશે ખૂણો પી, અને ખૂણો આરનું માપ થશે 65. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.